સંજનાને કામમાં ઘણી દોડાદોડી રહે છે. એક છોકરો કોલેજમાં, બીજું અલગ શાળામાં. પતિ કામ માટે ઘણીવાર બહાર હોય છે. એવામાં ઘરના અને બહારના બધા કામ તે પોતે જ કરે છે. ઘણી વખત સ્કૂટી ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ મૂકવાનું ભૂલી જવું એ સંજનાની મુશ્કેલી છે. એક બે વાર તો ચલણ પણ મળી ગયું છે. પછી સંજનાને ખબર પડી ડિજીલોકર વિશે. બસ તેણે પોતાના સ્માર્ટફોન ઉપર જ પોતાના તમામ જરૂરી ઓળખપત્રોને એક સાથે ડિજીલોકર એપમાં મૂકી દીધા. તો આજે સંજનાની સાથે જોઈએ કે ડિજીલોકર શું છે અને તેને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. ડિજીલોકર. ડીજી એટલે ડિજિટલ અને લોકર એટલે એક સુરક્ષિત જગ્યા. ભારત સરકારની એક સુવિધા કે જેમાં તમે તમામ જરૂરી દસ્તાવેજ સુરક્ષાપૂર્વક ઓનલાઈન સ્ટોર કરી શકો છો. આ લોકરમાંથી તમે જરૂર પડે ત્યારે કોઈને પણ આ દસ્તાવેજને સત્તાવાર રીતે બતાવી શકો છો અને શેર પણ કરી શકો છો. એનો અર્થ તમારે તમારા દસ્તાવેજોની ના તો ફોટોકોપી કે ઝેરોક્સ કરાવવાની જરૂર છે, ના તેને તમારી સાથે રાખવાની જરૂર છે. વર્ષ 2000ના આઈટી અધિનિયમ અંતર્ગત ડિજીલોકરમાંથી મળેલ તમામ દસ્તાવેજ સંપૂર્ણ રીતે માન્ય છે અને તેમાં ઈ-સાઇન કરવાની સુવિધા પણ છે. ડિજીલોકરનો એક વધુ મોટો ફાયદો, તે છેતરપિંડીથી સુરક્ષિત છે. તો જોઈએ કે આપણે આપણા સ્માર્ટફોન ઉપર ડિજીલોકર કેવી રીતે ખોલી શકાય. તેના માટે જરૂરી છે કે તમારું આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક થઈ ગયેલ હોય. સ્માર્ટફોન ઉપર પ્લે સ્ટોર ખોલો, સર્ચમાં ડિજીલોકર ટાઈપ કરો અને આ રીતે દેખાતી એપને ડાઉનલોડ કરો. એપ ખોલો અને તમારા માટે એક ખાતું બનાવો. સાઇન અપ કરવા માટે માહિતી ભરો. તમારું આખું નામ, જન્મ તારીખ, પહેલા તારીખ, પછી મહિનો, પછી વર્ષ. તમારી જાતિ પસંદ કરો, સ્ત્રી, પુરુષ, અન્ય. પછી ધ્યાનથી તમારો મોબાઈલ નંબર લખો. તમારું ઈમેલ આઈડી લખો. છ અંકનો તમને ગમે તેવો સુરક્ષા પિન બનાવો. તેને યાદ રાખો. સબમિટ ઉપર ક્લિક કરો. મોબાઈલ નંબર ઉપર આવેલ ઓટીપી લખો. ત્યારબાદ તમને વેરીફાઈ બાય આધાર એટલે કે આધાર દ્વારા ચકાસણી કરવા માટે તમારા આધાર નંબરની ખાતરી કરાવવાની રહેશે. સાચો નંબર લખો. હવે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે, તેને લખો. ઓટીપી લખ્યા પછી નીચે તમારી સહમતિ આપવા માટે અહીં ક્લિક કરો અને દબાવો સબમિટ. ત્યારબાદ તમારું ડિજીલોકર સક્રિય થઈ જશે. લોકરમાં તમને તમારા દસ્તાવેજની ડિજિટલ કોપી આપમેળે જ મળી જશે. આ રીતે તમારા દસ્તાવેજોને લોકરમાં શોધો અને સુરક્ષિત રાખો. ડિજીલોકરમાં તમને સરકારી દસ્તાવેજ મળી જશે. ડિજીલોકરમાં ખાતું બનાવ્યા પછી તમે ડિજીલોકરમાં તમારા દસ્તાવેજ અપલોડ પણ કરી શકો છો. ડિજીલોકર એપ ખોલો. યુટિલિટીમાં જઈને ડ્રાઈવ ખોલો. દસ્તાવેજની શ્રેણી પસંદ કરો અને ન્યૂ ઉપર ક્લિક કરો. અપલોડ ફાઇલ અથવા કેમેરા પસંદ કરો. જેમ અહીં પસંદ કર્યો કેમેરા અને ફોટો ખેંચીને અપલોડ કરી દીધો. ગેલેરીમાંથી ડોક્યુમેન્ટ અપલોડ કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે ફાઇલની સાઇઝ 10 MB થી વધુ ના હોય. ડિજીલોકર ભારત સરકારની એક સુવિધા છે. તેમાં સ્કૂલ અને ડિગ્રી સર્ટિફિકેટથી લઈને તમામ અધિકૃત સરકારી દસ્તાવેજોની ડિજિટલ કોપી ઉપલબ્ધ હોય છે. એક જરૂરી મુદ્દો, એક મોબાઈલ નંબરની સાથે એક જ ડિજીલોકર ખુલી શકે છે. ડિજીલોકરની આ સુવિધાને લીધે સંજના નિશ્ચિંત થઈને ઘરની બહાર નીકળે છે.
છે.